મનગમતો ભરથાર મેળવવો હોય તો આ રીતે કરો ગૌરી વ્રત. મોલાકત શિવશક્તિના મળશે આશીર્વાદ. મોલાકત વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રત આ વર્ષે 17 જુલાઈથી 21 જુલાઈ સુધી રાખી શકાશે. એટલે કે બુધવારથી રવિવાર સુધી એમ 5 દિવસ રાખવાનું હોય છે. અષાઢ સુદ 11થી શરૂ થાય છે અને 5 દિવસ કે પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે. વૈદિક કાળથી વ્રતની પરંપરા શરૂ થયેલી છે. વ્રતનો સાદો અર્થ નિયમ થાય છે, પરંતુ આમાં જ્યારે ધર્મ મળે એટલે તેનો અર્થ ધર્મસંગત આચરણ એવો અર્થ થાય છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનાને વ્રતના મહિના તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અષાઢ સુદ 11થી કુમારિકાઓને મનભાવન ભરથાર પતિ પ્રાપ્ત કરાવનારું ગૌરી વ્રતની શરૂઆત થાય છે, જેને મોલાકત વ્રત કહેવામાં આવે છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે આ વ્રત ક્યારે કરવામાં આવે છે, આ વ્રતને કોણ કરી શકે છે અને આ વ્રત કરવાની રીત શું હોય છે. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. મોલાકત વ્રત ક્યારે છે? મોલાકત વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રત આ વર્ષે 17 જુલાઈથી 21 જુલાઈ સુધી રાખી શકાશે. એટલે કે બુધવારથી રવિવાર સુધી એમ 5 દિવસ રાખવાનું હોય છે. અષાઢ સુદ 11થી શરૂ થાય છે અને 5 દિવસ કે પૂર્ણિમા પછી સમાપ્ત થાય છે. મોલાકત વ્રત કોણ રાખી શકે છે? 6 થી 15 વર્ષની કુમારિકાઓ આ વ્રત રાખી શકે છે. તેઓ પોતાના સુંદર ભવિષ્ય માટે અને યોગ્ય વરની પ્રાપ્તિ માટે મોલાકત વ્રત રાખે છે, જેમાં 5 દિવસ પૂજા અને નિયમ મુજબ મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે. આ સિવાય ખારું તીખું છોડી મોળા પદાર્થો લેવાના હોય છે. કઈ રીતે વ્રત રાખી શકાય? આ વ્રત મૂળ શિવની આરાધનાનું વ્રત છે. એક માન્યતા મુજબ માતા પાર્વતીએ આ વ્રત કરેલું છે. માતા પાર્વતીનું એક નામ ગૌરી હતું, તેથી તેને ગૌરી વ્રત કહેવામાં આવે છે, જેમાં કુમારિકાઓ પોતાના ઘરે કોડિયામાં જવારા વાવે છે. એમ કહેવાય છે કે આમાં 7 પ્રકારના ધાન્ય વાવવાના હોય છે, પણ આપણે અહીં મોટા ભાગે ઘઉંના જવારા વાવે છે. પછી તેના પર રૂના નાગલા બનાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. સવારે તેના પૂજનમાં ફળ, ફૂલ અને નાગલા ચઢાવવામાં આવે છે અને મંદિરે તેની પૂજા કરવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ રાખવાનું હોય છે. માતા પાર્વતીનું પ્રતીક જવારા. જવારા માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલાંગ બનાવી જવારાને ચઢાવાય છે. નાગલાંગ શિવનું પ્રતીક છે, જેથી ગૌરી વ્રતમાં તેનું ખાસ મહત્વ રહેલું છે. પૂજા કરવાની રીત. વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા જવારા અને નાગલાંગ પૂજાપા સાથે એક થાળીમાં લઈ સમૂહમાં શિવ મંદિરે જાય છે. મંદિરે આવી જવારાને નાગલાંગ ચઢાવી અક્ષત કંકુ દ્વારા ષોડશોપચારે પૂજા કરે છે. પૂજા કરીને શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. 5 દિવસના વ્રત દરમિયાન કુમારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે, માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને મોળા વ્રત મોલાકત કહે છે. મોલાકાત વ્રતનો આ છે મહત્વ. આ વ્રતમાં શિવ શક્તિનું પૂજન કરવામાં આવે છે, જેનાથી મનોકામના પૂર્ણ થાય છે. કુમારીઓ જવારા વાવે છે, જેથી તેને પ્રકૃતિ વિશે પણ જ્ઞાન મળે છે, સાથે તેનું મહત્વ પણ સમજાય છે. આ વ્રત કરવાથી તેમને ધાર્મિક વૃત્તિની સાથે પોતાના ધર્મ પ્રત્યે આકર્ષણ થાય છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો, તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.